નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જય માતાજી. મિત્રો, વાત કરવી છે જગતના તાતની કે ખેતરમાં અડાકી અને ધાન પકવતો હોય ને એને ખેડૂત કહેવામાં આવે છે. મિત્રો, દુનિયા ગમે એટલી ડિજિટલ થઈ જાય, પરંતુ જો અનાજ ખાવું હોય ને તો કે કોમ્પ્યુટરમાં નહીં ઉગે. અનાજ તો માત્ર ખેડૂતના ખેતરમાં જ આપણે લેવા જવું પડશે. એટલા માટે જગતના તાતના અનેક પ્રકારના પ્રાણ પ્રશ્નો છે જે લેવા માટેના આપણે આજે પ્રયત્ન કરીએ છીએ. કારણ કે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય ને ત્યારે ખૂબ બધી વાતી થતી હોય કે આ કરી દઈશું, પેલું કરી દઈશું, અનેક વાયદાઓ થાય અને દરેક જ્ઞાતિમાં વેચવામાં આવે. ચૂંટણી પૂરી થાય એટલે ખેડૂત વિચાર કરે કે મારું કોણ. કારણ કે આ વખતે જોઈએ છીએ આપણે દર વખતે કે ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ જાય છે, પણ ખેડૂતોની સહકારી મંડળી કે બેંકના ધિરાણ માફ થતા નથી. આ વખતે મોહાણે જમણવાર ને મા પીરસનારી હોય તો આપણે જોઈએ કે કોઈ પણ બાળક ભૂખ્યું ના રહીએ. ટેકાના ભાવે જોઈ મગફળી આ વર્ષે 66 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે. 9 લાખ જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલી છે, જેમાંથી લગભગ મગફળીનું જો કેલ્ક્યુલેશન આપણે કરીએ તો 60 થી 70 મણ જેટલી મગફળી ખરીદી કરી શકાય તેવી શક્યતા છે. ખેડૂતોના જ્યાં સુધી માલનો ભાવ બીજા નક્કી કરશે ને ત્યાં સુધી ખેડૂતોના પ્રશ્નો ક્યારેય સોલ્વ નહીં થાય. ઘણી બધી ચર્ચા આપણે કરવાની છે, ખેડૂતોના મુદ્દે વિચારવાનું છે, અને આ બધી ચર્ચા માટે આપણી સાથે જોડાયેલા છે ખેડૂત આગેવાન છે ભીખુભાઈ લીંબાણી. ભીખુભાઈ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. અને એક બીજા ખેડૂત કિસાન સંઘમાંથી ખેડૂત આગેવાન છે, કિસાન સંઘમાં કામ કરે છે, વિનુભાઈ રાદડિયા છે. ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે. વિનુભાઈ હમણાં આપણી ચેનલમાં જોડાવાના જ છે, થોડીક નેટનો પ્રોબ્લેમ છે એટલા માટે. તો ભીખુભાઈ, આપણે જાણવું હતું કે બોટાદની અંદર જે ઘટના બની, બોટાદમાં જે ખેડૂતોના મહાપંચાયતની વાત હતી, ખેડૂતો શાંતિથી પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જે કડદાનો કાયદો બોટાદમાં હતો, કપાસના પેલા જાહેર હરાજી થાય અને હરાજી થયા પછી ખેડૂતોને માલ ખાલી કરવા માટે જવાનું કહેવામાં આવતું હતું. જ્યાં ગોડાઉનમાં ખેડૂતો માલ ખાલી કરવા જાય ને ત્યાં ખેડૂતો પાસેથી પછી 1400 રૂપિયામાં હરાજી થઈ હોય ને તો 100 રૂપિયા, 50 રૂપિયા એવી રીતે કે 150 રૂપિયા ભાવ કાપવામાં આવતા હતા. અને છેલ્લે તંત્ર દ્વારા ખેડૂતો ઉપર આ જગતના તાત ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો. ખૂબ જ દુઃખદાયક ઘટના છે, નિંદનીય ઘટના છે. જી ભીખુભાઈ, આના વિશે શું કહેશો? પેલા તો હું આપણો દેશ છે ને એ ઋષિ મુનિઓ પ્રણીત દેશ છે. ઋષિ મુનિઓએ ખેતી કરતા આપણને શીખવાડ્યા, કણ પકવતા શીખવાડ્યા, અનાજ ખાતા શીખવાડ્યા, અને આપણામાં સંસ્કાર પૂર્યા હોય તો ઋષિ મુનિઓએ પૂર્યા છે. એમાં એક ષડંગાદી વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા કવિદ્વાદી ગદમ સુપદમ કરોતી સ્વદેશેષુ ધાન્ય વિદેશેષુ માન્ય. પોતાના દેશની અંદર અતિ ધન હોય અને વિદેશમાં માન હોય, સદાચાર વૃત્તિ નચાન્યું. જો સદાચાર અને વૃત્તિ એનામાં ન હોય તો એને રાક્ષસ કહેવાય. આપણે કરીએ છીએ નરેન્દ્રભાઈ હારા અમે જ લાવ્યા, નરેન્દ્રભાઈ ને લાવવા વાળા અમે જ. ભાજપને મત દેવા વાળા આરએસએસ ના માધ્યમથી કિસાન સંઘ, અને પછી એને આ ધીમે ધીમે જુલમ ગુજારતા હવે ખેડૂતને હાવ મારી નાખ્યો છે. કારણ કે એનામાં સંસ્કાર નથી. અને ખરેખર વડાપ્રધાનને લાયક નથી. આપણે આ ગધેડાને રાજ આપ્યું છે, ગધેડાને રાજ આપ્યું. નકર એલા તો ખેડૂતની મહાપંચાયતમાં બેઠા હતા પોતાના પ્રશ્નો અંગે, અને ન્યા જઈને પોલીસ વાળાએ શું કરવા ભાઈ લાઠીચાર્જ કરવું જોઈએ? હું પોલીસ વાળા અંગ્રેજી બોલા છે, એ કાફર ના. આમાં માલિકો ખેડૂતના દીકરા હોતે મીર્યા. હું એવું કઉ છું, આ બળાપો તો અમે ગમે એટલો કાઢીએ અને આને નિંદનીય ગણીએ છીએ. આવા હરામી માણસો હોય એને સૈનિકને અહીંયા મોકલી દેવી સરહદ ઉપર, અહીંયા તાકાત બતાવે તો રાજકોટ પરસોત્તમભાઈ રૂપાળા વખતે જયારે જાડેજા દરબારું એ ઉપાડ્યું હતું ત્યાં હોઈ જતા પોલીસ વાળા, ત્યાં હોઈ જતા. હું વાંધો હતો?
કોઈને ઉપર કેસ ને કોઈને લાઠીચાર્જ નહીં, ગમે ત્યાં હાલવાનું, ગમે ત્યાં જવાનું, કોઈને રોકટોક નહીં. અહીંયા હું તમને ઝાટકા વાગે છે, હું એમ કહું. હે આમાં ખબર છે કે ઓલા ખુલ્લી તલવારે ધોળે અને રપિયા લઈને ખેતરમાં ઉપાડા કાઢે. આ ઉપાડો હવે અમને રાજ્યમાં નીડ્યો, જોકે આખા દેશમાં નીડ્યો છે. તો ખેડૂત ખરપિયો રાખે જ છે. આ ખેતરમાં ઉપાડો કાઢતા કાઢતા ચૂંટણીમાં આ ઉપાડો કાઢશે. હવે અમારી ખાનગીમાં બધે ચાલુ થઈ ગઈ છે ચર્ચા કે આપણી સરકાર નથી, આ તો અંગ્રેજની ઓલાદ છે. આપણી સરકાર હોય તો પોલીસને આપણી હામી ન કરી દે. એલા ભાઈ, પોલીસના કેવા ધંધા છે, દારૂના બુટિયા કરો ખુલ્લેમ ફરે અને ગમે એવા અપરાધો કરે છે, બળાત્કારો કરે છે, પણ એને કોઈ દી કાંઈ કહેવામાં આવતું નથી, કારણ કે એ તો એને કમાવ દીકરા છે. અમારે ઉના તાલુકાનું આજુ 2005માં 80 લાખ રૂપિયાનો દારૂનો મહિનો હપ્તો હતો કનુભાઈ. હવે અત્યારે ઉનામાંથી વિભાજન કરીને નવરચિત તાલુકો ગીરગઢડા બનાવ્યો. તાલુકાની હાલત જોઉં તો ખંડે, કોઈ કઈની તાલુકો છે, કાંઈ રોડમાં કાંઈ મળે નહીં, કોઈ જાતની સુવિધા મળે નહીં. મામલતદાર ઓફિસ છે, નવી કોર્ટ ચાલુ થઈને તાલુકા પંચાયત. પોલીસ નથી, પોલીસ બુટલેગરોના સાવરવા વાળા બુટલેગરોના શિષ્યો છે, પોલીસ નથી. 58 ગામમાં 85 દારૂના અડ્ડા હાલે. અમારે અહીંયા વડવિયાળામાં 2 મહિના થયા, એક અમારે ગીરગઢડામાં આવે છે વડવિયાળા, એક ચોરી થઈ, 18 લાખ રૂપિયાની ચોરી થઈ. ખેડૂત બિચારો ખેતર ગયો રોજ તગડવા અને પાછળથી ચોરી થી. ચોર ગામના છે અને ઓલાને ખબર છે કે આ પાણીની બોટલ છે. ખેડૂત એમ કહે છે કે મારી નથી, ઠંડી બોટલ છે. એની તપાસ કરી તો દુકાનવાળાએ કીધું મારી ત્યાંથી 4 વાગ્યા પછી લઈ ગયા ભાઈ. હવે એમાં પોલીસે ભાગ બટાઈ કરી હોય એવો સંકેત જાય છે, કારણ કે તોય ચોર તો પકડાનો નથી. 2 મહિના થઈ ગયા. આવા અમારા ગઢડા તાલુકામાં તો 1.5-2 વર્ષ થયા. એક અમારે આહિર સમાજમાં એક બેન છે અહીંયા, એને ભાઈ નથી એટલે બાપુજીને જમીન વાવવા આવે. એની ઈ જમીન ઉપર અમારા એક નેતાએ, ભાજપના નેતાએ 24 લાખ રૂપિયાનું કરજ લઈ લીધું. ઓલી બેન તો એને કઈ ખબર જ નથી, બેન જીવતા હતા. હવે ઈ પછી ગુજરી ગયા પછી 2 વર્ષે કરજ લીધું એને અંગૂઠા મારીને, ખોટા અંગૂઠા મારીને. ઓલી કેસ કરવા ગઈ ગઢડા ને અમારે એસપી ને હું જોતો હારે, કોઈ વસ્તુ થયું નથી. એસપી ખોટું, ઉના પોલીસ સ્ટેશન ખોટું, ગઢડા પોલીસ સ્ટેશન, કારણ કે હામો આરોપી છે એ ભાજપનો માણસ. એટલે હું તો ખેડૂતના પેટના હોય ને કહું છું, હવે ચેતી જાજો. બાકી આ હવે હોનાની છરી હતી ને એ ભેટમાં સોંપતી હતી, પાછી વળીને પેટમાં ઘરી ગઈ. બાકી હું એમ કહું કે ભાઈ 70 મણ નહીં, 300 મણ મગફળી ખરીદીએ કેમ છે, તાઇફા નો કરે, ડોમ નો બનાવે, આલિયા માલિયાને કરોડો રૂપિયા માફ કરી દીધા, એ નો કરે તો ખેડૂતને સુખી કરીએ છે. પણ આ સરકાર ખેડૂતની નથી, આ સરકાર ઉદ્યોગપતિની છે. હવે ખેડૂતે જાગી અને ખેડૂતની સરકાર લાવવા માટે કટિબદ્ધ થવું જોઈએ. ગુજરાતના ભારતના ભીખુભાઈ આવું છું પાછો તમારી પાસે. ભીખુભાઈ હમણાં આવું છું પાછો, કારણ કે આપણા ખેડૂતોને કોલિંગ લેવાના છે. મિત્રો, ખેડૂત મિત્રોના ફોન આવવાનું ચાલુ થઈ ગયું છે અને જેટલા મિત્રો જોતા હોય આપણી ચેનલ જગતનો તાત ચેનલમાં, જેટલા જોડાણા હોય, જેટલા મિત્રો જોતા હોય, એ જે આપણે ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે એ નંબર ઉપર કોલ કરજો અને ખેડૂત લક્ષી કઈ માહિતી જોતી હોય ને ખેડૂત લક્ષી કોઈ મુદ્દા હોય તો એમની માહિતી આપવાનો અમે પ્રયત્ન કરશું. મિત્રો, આપણી સાથે અત્યારે બીજા ગેસ્ટ જોડાઈ ગયા છે, જે કિસાન સંઘના પ્રમુખ છે વિનુભાઈ રાદડિયા. વિનુભાઈ, અમારી ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે.
વિનુભાઈ જાણવું આવે હતું છે? કે આવે હા, છે? અવાજ આવે છે? હા. ઓકે ઓકે. હમ. વિનુભાઈ જાણવું હતું કે ખેડૂત છે ને ખોટ ખાય પણ ખોટી નહીં થાય. અનેક સમસ્યાઓથી ભલે પીડાય, પરંતુ પોષણક્ષમ ભાવ મળતા નથી, સહાય ચૂકવવામાં ક્યાંક ને ક્યાંક વિલંબ થાય છે, દવા ખાતર સુપર બિયારણ ખૂબ જ મોંઘું છે, અને છેલ્લે આપણે જોયું કે ડ્યુટી ફ્રી કપાસ. આના વિશે આપણે સમજવું છે કે ખેડૂતો માટે શું કરી શકાય. જી વિનુભાઈ. જી કનુભાઈ, આપના જગતના તાતના યુટ્યુબ ચેનલ થી હું તમને એક વાત કરું છું કે જો આગળ બાપાએ કીધું બરાબર છે, એ 100%ની વાત છે. આજે એક જ પ્રશ્ન છે કે ખેડૂત ખોટી થાય, તમે કીધું બરાબર છે, ખોટ ખાય ખોટી ન થાય. પણ નહીં, ખેડૂતને સમજી લેજો, જો આજે 8 કલાકની નોકરી હોય ને, એ આજ 8 કલાક જ માણસ ભરી શકે છે, બરાબર છે. પછી એને સમજી લેજો 16 કલાકની એને ડ્યુટી એને આપેલી હોય ફ્રી, ટૂંકમાં ડ્યુટી 8 કલાકની જ હોય. પણ તમે ખેડૂતનો દીકરો છે ને કનુભાઈ, 24 કલાકની ડ્યુટી હોય છે. તમે વિચાર કરો, જો દિવસે સમજી લે વાવેતર કરે, રાત્રે રોજ ભૂનનો રખોપું રાખવા જવું પડે. આજ આપણે એમ કે ખેડૂત ખોટી એટલે નથી થતો, એને 24 કલાકની ડ્યુટી હોય છે અને નોકરિયાતને 8 કલાકની ડ્યુટી હોય છે. એને રજાના જે એને માટેના 18 કલાક 16 કલાક આપણે એમને રહીએ છે. તો ખેડૂત માટેનું મારું કહેવાનું એટલું છે કનુભાઈ કે ખેડૂત જગતનો તાત છે, છતાંય આપણે એમ કે સરકારને ખબર નથી પડતી. સરકારને બધી ખબર છે, પણ ઓલી કહેવાય છે ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આ અટાણે અંત અને કોઈ પણ નો સમય હોય છે. ભીખુ બાપાએ કીધું, લીંબાણી બાપાએ, આપણને ખબર છે કે ભાઈ આ હવે આનો છે ને, હું તો એમ કહું છું કે અંત આવ્યો છે. કોઈ પણ નો દહકો હોય, એમ કે ને દસકો હોય, તો હવે આના 30 વર્ષ થયા, એટલે 3 દશકા થયા. એટલે હવે નકર સમજી લેજો કે આજ એક જ વસ્તુ છે કે ખેડૂતને જો બોટાદ માર્કેટ યાર્ડમાં ઓલા આપણે ગામડાની અંદર બિચારાને ખેડૂતને ઘરમાંથી કાઢીને મારવામાં આવ્યા, બરાબર છે. હું એને એનું બગાડ્યું હતું અને કાંઈ શાંતિપૂર્વક બધું આંદોલન થઈ રહ્યું હતું. આજે ભલે ઉશ્કેરવામાં આવ્યા હતા, એ કદાચ બીજા હોય શકે, ખેડૂતનો દીકરો પેલો ઘા ન કરે, આપણે સમજીએ છીએ. તો એ સમજી લેજો સરકારને ખ્યાલ જ છે કે તાનાશાહી આજ સમજી રહ્યો થઈ ગઈ છે. તો એને માટે ખેડૂતને થોડોક આપણે એને સપોર્ટ આપવાનો હતો, અને જેને સમજે આમાં કાંઈ વસ્તુ લાંબી નહોતી. આમાં ટૂંકમાં એટલું જ હતું કે કડદો પ્રથા બંધ કર, અને કડદો પ્રથા ટોટલ માર્કેટ યાર્ડની અંદર થાય છે. આપણે એવું નથી કહેતા કે આ એક જ યાર્ડ છે, હું તો કહું બધાયમાં થાય છે. ત્યારે જગદીશ મહેતા કહી રહ્યા છે, સત્ય કહી રહ્યા છે. પણ કહેવાનું છે, જગદીશ મહેતા એ વખતે પ્રશ્ન કર્યો છે, રાઈટ છે, અને આપણે શિરોમાન્ય કરીએ છીએ કે ખેડૂતનો દીકરો વેપારી વતન થઈ જાય. પણ બરોબર છે, હું અત્યારે એવું કહેવા માંગુ છું કે ખેડૂતને ઘેરે બેઠા માલ વેચવો હશે, પણ 24 કલાકની ડ્યુટી ખેડૂતની હોય છે. એમાં બિચારો આજે ખેતરની અંદર બધી વસ્તુ કામકાજ કરવા જાય, કે અથવા એ લોકો સમજે આજે દાખલા તરીકે વેપાર કરવા બેહે, પેકિંગ કરવા બેહે, એ બધી વસ્તુ શક્ય નથી. કોઈ પણ વ્યક્તિ એક વસ્તુનું એક કામ કરી શકે. તો એમ કે તમે તમારો માલ ખેડૂતને જણસ પકવો અને તમે બજારમાં પેકિંગ કરીને વેચો, તમને પૂરતા ભાવ મળે. હું સમજુ છું કે આપણે અત્યારે કનુભાઈ જે લીંબાણી બાપાએ કીધું એ પ્રમાણે કે આજે આપણે મગફળી વધારે થઈ છે, બરાબર છે. તો હવે એને આપણે પેકિંગ કરીને અને સીંગ કરીને ખેડૂતનો દીકરો કઈ રીતે વેચીએ કે ન વેચીએ કે, એટલે એને જાંગળ જ માલ દેવો પડે, જથ્થાબંધ જ દેવું પડે. કારણ કે બધાય ને આ જનરલી એક વાત છે, બધા આ વસ્તુ નથી કરી શકવાના. તો એને માટે આજે સરકાર પાસેથી આજે સમજી લેજો સપોર્ટ માગે છે થોડો ઘણો. આપણે એમ નથી કહેતા કે એને હોય 100 રૂપિયા, અને સરકારની અંદર બધાય છે એ બધા ટેક્સ રૂપિયા પૈસા આમ જે ભ્રષ્ટાચાર કરી જાય છે. બીજા નંબરમાં ખેડૂતને દેવું પડે તો આલાને પાછા એવી રીતે આમ જે બહાર પાડે કે અમે આજ આટલા કરોડ ખેડૂતને ફાળવા. તમે ખેડૂતને એટલા કરોડ ફાળવા, તમે પેલા એ જોયું કે ખેડૂત કેટલા કરોડ છે, તો એના ભાગમાં આવે છે હું આજ અહીંથી આપણે ટેક્સ રૂપી આપણે એને ટેક્સ રૂપિયા આપણે એને 100 રૂપિયા અહીંથી મોકલીએ. અરે 100 રૂપિયામાંથી આપણે સમજી લે એને એ લોકો આપણને
75% મોકલે એમાં ટોટલી રોડ રસ્તા જે બધી સુવિધા આપે એ એમાં આવે, બરાબર. 25% તો કે આપણને ખબર છે કે અત્યારે કદાચ રોડ બનતા હોય કનુભાઈ, તો એમાંય તમે એના ઓલા જોવો ને તો એમાંય બધાની હવ જે હોય તે એની ટકાવારી હોય, એની ટકાવારી કપાઈને આવે. એટલે ભાઈ તમારે પગારે ચાલુ છે ને પછી ટકાવારી કઈ રીતે કપાય? બહુ સમજ્યા જેવી વાત છે. પણ એટલે હવે આ કીધું ને નકર એને અત્યારે સરકારને ઈ કરવાનું હતું કે ખેડૂને પ્રત્યે જઈને અને ખાલી વાત કરી હોત કે ભાઈ હાલો હું ખેડૂતનો શું પ્રશ્ન છે ભાઈ, આ કરદા બંધ કરો. અને કેટલાઓને કહેવાનું હતું? કદાચ માર્કેટ યાર્ડ સમજી લો 500 હોય તો 500 જણાને કહેવાનું હતું ને. 500 માર્કેટ આપણે અંદાજ કરીએ જે હોય તે. હવે એ આ લાખો ખેડૂને આજ સમજે આડા પીડા છે, તો એ પરિણામ એને ભોગવવું નહીં પડે? એટલે એને અટાણે સરકાર એના પગ માથે કુવાડો મારી રહી છે. આ એવી પોઝિશન છે, કારણ કે દેખીતી વાત છે ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂનો અન્ન ખાઈને અને એ બધા ખુરશી માથે બેઠા છે ને. આજ ખેડૂત દીકરો અન્ન પકવીને અને નો વેસે તો આજ કયો ખુરશી માથે બેહીને કહે છે અરે વડાપ્રધાન થી માંડી મજૂર હુંથી. તો આજ મજૂર આપણે મજૂર જ કહેવાય. બાપાએ વાત કરી કે આપણે આજ મજૂર જ કહેવાય છે કે મજૂરી કામ કરીને અને આજ અમને દુનિયાનું આપણે આજ પેટ ભરીએ છીએ. ખેડૂત જગતનો તાત છે. તો સરકારને ખબર હોવું જોઈએ કે આને આપણે ઘેર આપણો બાપ હોય, કદાચ આપણે એને કદાચ એની ભૂલ હોય તો છોકરાથી કહેવાય? ન કહી શકે ને. ભલે મર્યાદામાં કદાચ ભૂલ હોય તો સમજાવીએ કે ભાઈ બાપુજી આમ ન કરવું. તો ખેડૂત જગતનો તાત એટલે કે જગતનો બાપ છે. તો સરકાર માય બાપે કહેવાય. હું બે વસ્તુથી આપણે કહી છીએ. તો સરકાર પાસે જયારે માગવાનો અધિકાર હોય છે ત્યારે માય બાપ છે, અને એ કોઈ હક માગે છે. ખેડૂતનો દીકરો કોઈ ભીખ નથી માગતો. આજ ટેક્સ રૂપી પૈસા આપણે ભરીએ છીએ. આ બધી વસ્તુમાં જમીનની વહીવટ તમે કરો એટલે એનો સ્ટેમ્પ ડ્યુટી કેવડી ભરવી પડે છે. કોના પૈસા છે? ખેડૂતના છે. છતાંય સમજી લેવા અત્યારે કોઈ પણ રોડ રસ્તા નથી હારા કે કોઈ ખેડૂત. અને મોટો તો એક પ્રશ્ન એ છે, કોઈ પણ ગામડાની અંદર કનુભાઈ તમે આડા રસ્તા એટલે કે ખેડૂના રસ્તા તમે જોવો તો તમે વિચાર કરો અત્યારે મોટરસાયકલ ન જઈએ કે ખેડૂ સહન કરે છે. આજ ઈ પોઝિશન ઓતેણ છે કે કોઈ પણ આજે રસ્તાને કાંઠે હોય તો હું દાખલા તરીકે કે દબાવી રાખું. બધાનો જનરલી એક પ્રશ્ન છે. તો સરકાર શ્રીને ઓતેણ ધ્યાન દેવું પડે કે ભાઈ માર્ગ આડા રસ્તા છે, ખેડૂને હાલાકી કેવી પડે છે. લીમડી બાપાને ખબર હોય, કારણ કે આપણે ખેતી કરીએ છીએ, ખેડૂત છે કનુભાઈ. એટલે આ પ્રશ્ન આપણને એમ થાય કે આ પ્રશ્ન સરકારને ખરેખર જોવો જોઈએ. આજ રસ્તાની અંદર આપણા ટેક્સ રૂપી જાય છે, ઈ પૈસા ઈ ગદરીને અને પાછા દે છે, તોય છતાં સમજી લેજો કે પૂરા નથી આવતા. એનું કારણ છે કે ભ્રષ્ટાચાર છે. ઈમાનદારી વાળા જે હોદ્દેદારો છે, જે ઉપલા અધિકારીઓ છે, એને આપણે શિરોમાન્ય કરીએ છીએ, એને આપણે નમન કરીએ છીએ. હોય ઈમાનદારી વાળા હોતે. આપણે એવું નહીં માની લેવાનું કે બધા ખરાબ જ હોય છે. પણ જનરલી રીતે અત્યારે તમે લીમાણી બાપાએ કીધું કે આપણે વિજય માલ્યા ને બધા આવા મોટા મોટા રૂપિયા ભારતના મારીને વયા જાય છે. હવે એનો એક ભાગ હોય ને, એક ભાગ આપણે એનો એમ કે એટલા લઈને ગયા છે ને એમાં એક બટકું નાખે ને તોય ખેડૂત ખુશાલ થઈ જાય. તો ખેડૂને સમજે 100 રૂપિયા જોતા હોય ને તોય તમે સમજે 20 રૂપિયા નથી આપતા. નકર એના હક ના માગે છે 100 રૂપિયા, છતાંય 20 રૂપિયા નથી આપતા. હું કામ? જો આકાશી રોજી છે કનુભાઈ. અતિવૃષ્ટિ થાય તોય નુકસાન, ઓછો વરસાદ થાય તોય નુકસાન, વાતાવરણ પલટો મારે તોય નુકસાન, હવામાન ખરાબ થાય તોય નુકસાન. ખેડૂત દવાની અંદર, અને દવાની અંદર હું તમને એક વાત કરું કે દવાની અંદર લેબલ મારેલું 175 રૂપિયા. તમે જોઈજો આ ખેડૂતની કઠણાઈ ક્યાં છે. આજે તમે દવા લેવા જાઓ, આપણે જે જંતુનાશક દવા આપણે ખેડૂત છાંટે છે ખેતીની અંદર, એ દવા લેવા જાય ને એટલે 175 રૂપિયાનો MRP લખેલું છે, મને 100 રૂપિયા દીધી. મેં કીધું આને કેટલા દેવાના? એ 100 રૂપિયા. તમે વિચાર કરો, 175 100 રૂપિયા, તો હજી ઈ કેટલો તોડ થતો હોય છે. અને અમુક તો કંપનીઓ બિયારણ, હવે બિયારણ ખેડૂતના દીકરાને આમાં અલ્પાઇન એવું કઈક, અલ્પીન એવું કઈક નામ છે, ડુંગળીનું બિયારણ વેચીને ખેડૂતને વર્ષ પહેલા છેતરપિંડી બહુ કરી હતી. હું એનું વતન આપવાનો છું કે આ લોકો કેવડી છેતરપિંડી કરે છે. આથી કંપની વાળા તમે સમજી લો આપણી પાસેથી બિયારણ લઈ જાય છે અને પેકિંગ કરીને અઢળક પૈસો 10-20 ગણો કરીને ખેડૂતને દે છે. બરાબર. છતાંય પાછું મને મિક્સ બિયારણ આવ્યું એમાં.
અલ્પિન જે સીડ છે ને એને મને બી આપ્યું ને એમાં લાલ બી નીકળ્યું સફેદમાં, ખુદ મારી પાણ અને ઘણા ખેડૂતને નીકળ્યા બિચારાઓને. હવે તમે મેં એને પ્રશ્ન કર્યો ને કે ભાઈ આમ કેમ થયું, એટલે કે ખેડૂતનું બી લીધું ને એમાં મિક્સ આવી ગયું. તમે વિચાર કરો, એ મારી પણ વિડીયો ઓડિયો રેકોર્ડિંગ હોતે છે. હવે ઈ એવી રીતે જો પ્રૂફ કરતા હોય કે ખેડૂતનું આવ્યું મિક્સ, તો હવે ખેડૂત પાણથી લઈ અને સમજી લે વેસે આ પેકિંગ કરીને આવડો રૂપિયો કામે છે. તો આ જે સરકારને એ ધ્યાન નથી દેવાનું કે ભાઈ આજે જે વસ્તુ તમે જુનાગઢ ની અંદર આપણે યુનિવર્સિટી છે, તો એના સાહેબોને જરીક આપણે ધ્યાન દઈને કેવું છે કે ભાઈ જિલ્લા તાલુકા વાઇઝરમાં બબ્બે સાહેબો મૂકવા જોઈએ કે ભાઈ ખેડૂતને ક્યાં હાલાકી છે, તમે ખેતરે જઈને પૂછો. અને અનુભવીને પાછો સમજી લેજો કે ટાણે કૃષિ મંત્રી હોય કે કોઈ દિન વાડીએ ન ગયા હોય, કોઈ દિન વાડી જોઈએ નહીં, કૃષિ મંત્રીને તમે પ્રશ્ન કરજો કે કોદારી કેને કે પાવડો કોને કે ખપારી કોને કે ખરપિયો કોને કહેવાય કે હળ કોને કહેવાય, એક કઈ ની ખબર નથી હોતી. હવે ઓના મેલું છે તમે મને પદ આપી દો અને હું ગ્રેજ્યુએટ થઈ ગયો, તો ભાઈ મને હવે ખબર નથી પડતી. ખેડૂતના દીકરાને તમે ક્યાંય પણ એવી જગ્યાએ મોકલો, દાખલા તરીકે સિટી ની અંદર અને એરપોર્ટ ની અંદર આપણે દાખલ અત્યારે આપણે જ વાત કરી કે એરપોર્ટમાં આપણે ગયા હોય તો આપણને એની શું ખબર પડે, કાંઈ ન ખબર પડે. એ મહિલા આ બધા બે ગયા છે. તો જેનો વિષય છે ને, હવે આમાં કેવું ભણીને અને છોકરા ગ્રેજ્યુએટ થાય, આજે 1 ક્લાસમાં પાસ થાય પાછો એનો સાહેબ અભણ હોય. તમે વિચાર તો કરો, એને આજે ગમે એ નીચે ભણેલો ગણેલો છોકરો હોય, ગ્રેજ્યુએટ હોય, આજે ફર્સ્ટ નંબર એનો આવ્યો હોય, અને એને પાછો આમ આપણે અધિકારી જે મેન પાછા સાહેબ હોય ને અત્યારે એ આપણે સમજી ગયા છે કે જે ઉપર બેઠા છે એના કિંગ હોય, બરાબર છે. એના કિંગ હોય તો આને એને ઓલાને અભણ હોય, એને 5 ચોપડી 8 ચોપડી પાસ હોય, તો આને એને સલામ કરવી પડે. કેવો ન્યાય? જી વિનુભાઈ, ખૂબ સરસ મજાની વાત વિનુભાઈ કરી કે ખેડૂત માટે તો અનેક પ્રકારના પ્રશ્નો છે, અને જો દાનત હોય ને તો ઘણું બધું ખેડૂતો માટે દઈ શકાય તેમ છે, પરંતુ દેવાની જો ઈચ્છા હોય તો, અને ખેડૂતો માટે જેટલું કરીએ એટલું ઓછું છે. કારણ કે આ તો જગતનો ત્યાગ છે, અને ખેતી જો બચી જાય તો જ આવનારા સમયમાં તમામ અર્થતંત્ર ઉપર આની અસર થાય. જો ખેતી પડી પાંગ છે, જોઈ છે આપણે ગામડાઓ અત્યારે ખાલી થઈ ગયા, ગામડામાં રહેવા માટે કોઈ તૈયાર નથી, અને ખેડૂતોના સંતાન ખેડૂત બનતા નથી. ડોક્ટર હોય એના સંતાન ડોક્ટર બને, વકીલના સંતાન વકીલ બને, ખેડૂતના સંતાન ખેડૂત બનતા નથી. તો એના કંઈક અનેક પ્રશ્નો હોય છે. કા ખેડૂત ખેતી ખોટ ભરેલી છે, કા ખેડૂતોને પૂરતા ભાવ મળતા નહીં હોય, આવી અનેક પ્રકારની સમસ્યાઓ છે. મિત્રો ઘણા બધા મિત્રો આપણી ચેનલમાં જોડાણા છે, લાઈવ જોવે છે. જેટલા મિત્રો લાઈવ જોતા હોય, આપના કોઈ ખેડૂત લક્ષી પ્રશ્ન હોય તો આપણે નીચે ડિસ્પ્લે ઉપર આપણને ફોન નંબર આપેલા જ છે. જે ફોન નંબરમાં તમે ડાયલ કરશો એટલે અમારા સુધી તમારા પ્રશ્નોને અમે ઉત્તર આપવાનો પ્રયાસ કરશું. વિનુભાઈ જોડાયેલા છે, ભીખુભાઈ લીંબાણી છે, તમે અમને કોલ કરો અને કોલ દ્વારા તમારા પ્રશ્નોનો અમે જવાબ આપવાનો પ્રયત્ન કરશું. ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, ખેડૂત મિત્રો ફોન કરવાનો પ્રયાસ કરે. ભીખુભાઈ, જાણવું હતું અમારે કે તમારી સાઈડ લગભગ ઇકોઝોનનો ઘણા સમયથી આ પ્રશ્ન છે, અને ઇકોઝોનમાં ખેડૂતોને ફાયદો તો નથી જ, કારણ કે એના રૂલ્સ બહુ અઘરા હોય છે. કારણ કે કંઈ પણ આપણે જો કામગીરી કરવી હોય, એક ખેડૂત મિત્ર જોડાયેલા છે, હું કોલિંગ લઉં છું, આપણે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરશું. હાલો, હા બોલો. આપણે આ મગફળીના રજીસ્ટ્રેશનમાં આપણે આ જે સર્વે કરેલા છે, હા, એમાં આપણે સર્વે કરેલા હોય એમાં આપણે ખોટી રીતે કેન્સલ થયેલા છે ફોર્મ. એના માટે આપણે ઘણા ખેડૂતો આપણે બહુ મુશ્કેલીમાં પડી ગયા અત્યારે. એમાં તમારું શું કહેવાનું? ચાલુ રાખજો. પણ હું ભીખુભાઈ તમારી પાસે આવું છું કે ખેડૂતનો એક પ્રશ્ન છે કે જે રજીસ્ટ્રેશન કરેલા હતા મગફળીના, અને મગફળીના રજીસ્ટ્રેશન રદ થયા તે પછી ખેડૂતોને મગફળી દેખાડવી પડી કે અમારા ખેતરમાં મગફળી છે. સેટેલાઇટ થી સરકારના જે કેમેરા હતા એમાં આપણી મગફળી દેખાણી નથી, એટલે ખેડૂતોને સાબિત કરવું પડ્યું કે અમારા ખેતરમાં મગફળી છે, તમે જોવો. અને ફરી પાછી બધી પ્રોસેસ ખેડૂતોને કરવી પડી હતી, અને ક્યાંક ને ક્યાંક ગ્રામ સેવક ને હોય, તલાટી મંત્રી વીસી દ્વારા માહિતી એકત્રિત કરીને આપણે બતાવવું પડ્યું. જી ભીખુભાઈ, શું કહેશો તમે? એમાં ઈ પ્રશ્ન એક તાલુકાની અંદર છે, કારણ કે એને હવે ભી પડી છે. મગફળીનું વાવેતર તો જાજુ છે, લેવું તો કેમ કરીને જાજી થઈ જાય, પૈસા ખેડૂતને આપવા પડશે. અને ખેડૂત તો દુશ્મન છે. અને વિનુભાઈ તો મારી હારે જોડાયેલ છે સંઘમાં, એને ખબર છે કે સરકારની શું કામગીરી છે.
તો કદાચ મારે 25 વર્ષ થઈ ગયા, 20 વર્ષ થઈ ગયા. પણ વિગત એવી છે કે અમારે ગીરગઢડા તાલુકાનું કાંધી ગામ છે. કાંધી ગામમાં 91 જણાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું. 80 જણાને ફોન આવી ગયા તમારા ખેતરમાં મગફળી નથી, એટલે 80 જણા મારી પાસે. એટલે હું એને લઈ ગયો ગઢડા. ટીડીઓને સીધા સંપર્ક કર્યો, ભાઈ આ રીતનું છે, 80 જણા ના પાડે છે, 80 જણાને ના પાડે છે 91 માંથી, તો કારણ શું છે એમ, અને આના માટે અમારે શું કરવું? તો તમે પાછું કરાવો. પછી ટીડીઓને લીધા અને ગ્રામ સેવક અને ખેતીવાડી અધિકારી આ ત્રણને ખરેખર આડે લીધા. જેમ ફાવે એવા શબ્દો અમે કીધા તેથી કે તમે અંગ્રેજની ઓલાદ છો. આગળી ખેડૂતના ખેતરમાં 2 છોડવા ગાંઠના હોય તો કેમ તમને દેખાય ભળવી ના હોય? આવા શબ્દો હું બોલ્યો. પછી સાનું મને અને ખેતીવાડી અધિકારી, અમારો ગ્રામ સેવક અને સર્વેયર, જે સર્વે કરવા વાળો, ટીડીઓને લઈને હારે જ મોકલ્યા. જાવ એની વાડિયું ખૂંદો. બધાની ગારામાં દીકરાઓને વાડિયું ખૂંદાવડે અને બધાનું જોઈને તપાસ રિપોર્ટ કરે કે આ લોકોના ખેતરમાં મગફળી છે. એટલે તમે કનુભાઈ ગાંજાના 2 છોડવા વાવો તો તમારે કોઈને કઈ ન પડે, ઓટોમેટિક ગાડી પૂગી જ જાય. એ સેટેલાઇટ દેખાઈ જાય છે, મગફળી નથી દેખાતી. આ બુદ્ધિ વગરના એક આંધળો વાંદરો, એક બેરો અને એક મૂંગો, આ 3 ભેગા થઈ ગયા આ વખતે. એટલે હવે આને આંધળા નથી જોતા, અંગ્રેજની ઓલાદ. અમે ખેડૂત ભાઈ 5 વર્ષે ઢાંઢો બદલાવીએ, આ તો 30 વર્ષના ઢાંઢા થયા, તો હવે એને કાઢવાનો કઈ વાંધો નથી. અને આવનારી ચૂંટણીમાં તો આ એકઈને ન આવવા દઈ, કારણ કે સિટીની અંદર ફેર નહીં પડે, કારણ કે સિટીમાં રોડ રસ્તા અને થોડું ઘણું રળતર મળીએ. આ ખેડૂત ભૂખ્યો મરે. રાત દિવસ ગમે એવી ઠંડી હોય તો પાણી વાળવું હોય, ઓઠીને ઉગાડે પગે પાણી વળે. આ ઉગાડ પગાનું ખાઈને એનું જરા મોડું થાય. ઉગાડે પગે પાણી વળે. ઠંડીમાં, કડકડતી ઠંડીમાં, બળબળતા તડકાના તાપમાં અગ્નિ વરાળું છૂટતી હોય, એમાં ખેડૂત પાણી વાળતો હોય. સિંહ દીપડા એક બાજુ કવરાવતો હોય, ઈયળું વીસી એક બાજુ કવરાવતા હોય. જાનની જોખમ લઈ અને ખેડૂતો પાણી વાળે. અને આ હરામીના, મારા આગળ કઈ બોલાઈ જાય, હરામી કોમ કેવાય, હું એવું કઉ છું. આ નાલાયક હોય ખેડૂતોને ગળા ઘોટ્યા છે. એટલે અમારે હરગીજ આ સરકાર જોતી જ નથી. હવે તમને ઈ વાત કરું છું, ઇકો ઝોન આપણે વાત થઈ ને, ઇકો ઝોન, તો ઇકો નિયમ કેવા છે? મારી પાસે દર ગેજેટ મારી પાસે આવી જાય, ગાંધીનગર થી જ આવી જાય. તો આપણી સરકારને આપણને પાછા હીરો મૂકવા છે. ગુજરાતમાં આજે જે ઇકો દેખાડ્યું, હજી આ 2025-26 માં બીજું ગેજેટ આવશે. પોરબંદર, નવા બંદર સુધી અમારે ઇકો થઈ જાય. 500 કે 700 ગામડા ઇકોમાં લે, અને પછી એની ઉપર સરકાર કરજ લે વિદેશમાં. ઇન્દિરા ગાંધીએ 1968 લીધું આપણા જંગલમાં. એ જંગલમાં 1968 લીધું, પછી એના નિયમ લાગ્યા, અને પછી આપણા માલઢોર અંદર ફરવા જતા બંધ થયા. અને એમાં મીઠાની લાઈનના અધિકારી, અમારે એકવાર બેઠક થઈ હતી, તો કોઈ સિંહો સાહેબ કરીને આવ્યો, અને સિંહો સાહેબને અમે પ્રશ્ન રજૂ કર્યો કે ભાઈ અમારા માલઢોરના તમે સરવા નથી જવા દેતા. એને એવો જવાબ દીધો, તમારા માલઢોર સરવા જાય અને ઘાસ કચરી નાખે તો અમારા સિંહ ઘાસ વગરના ભૂખ્યા મરે. આવા મીઠાની તાઈણના. પછી રેન્જરને કીધું મીઠું છે, પછી રેન્જરે કીધું સાહેબ સિંહ નથી ખાતો. અને સિંહ ગામડે આવ્યા. સિંહ ગામડે ન આવે. જંગલની અંદર માલધારુ પશુપાલકો રહેતા હતા, એના માલ મારીને ખાતા હતા. ઈ ગામડે વહી આવ્યા, સિંહ ભૂખ્યા મળતા હતા, એટલે ગામડામાં. અને સિંહ તો અમારું રક્ષણ પ્રાણી. અમને સિંહ ગમે, દીપડો નથી ગમતો. અટાણે એના બાપ એક ગામડામાં 20 દીપડા થયા. આ સરકાર છે કે બેવફા નાલાયકો છે, હું એવું કહું. દીપડા તમે લઈ જાઓ ગાંધીનગરમાં ને દિલ્હી, અમારે નથી જોતા.
સિંહ હારા દીપડા નહીં હારા મારો ભાઈ, દીપડા મારી નાખે. નાના નાના છોકરા અમે 4 વાગ્યાથી ઘરમાં પૂરી દઈ થઈ. અમારા ગામની અંદર આવી જાય છે કે એક ગામડાની અંદર આ પ્રશ્ન છે. તો આ નાલાયકોને કઈ નથી પડી. બીજું, જનતા દુખી હોય તો સરકાર કોઈ દી દુખી ન થાય, ભલે ગમે એટલા તાઇફા કરે. અને જે આપણે કર ને ટેક્સ, એટલે ભાઈ તમે મોટરસાયકલ લ્યો કે 4 વ્હીલ લ્યો એટલે તમારી પાસે ટેક્સ તો ન્યા કપાઈ જાય, લઈ લે છે. તો ટોલ ટેક્સ શું કરવા? નંબર 2, ટોલ ટેક્સ નો નિયમ છે કે ક્યાંય ચાસણી ના ખૂટે એવો પ્લેન રોડ કમ્પ્લીટ રોદા વગરનો હોવો જોઈએ, તો એનો ટોલ ટેક્સ જનતા ભરે. નંબર 3, તમે એક મોટરસાયકલ લ્યો, 70,000 ની કિંમત છે, તો તમારે એકને 10 દેવા પડે છે. શું કરવા? ઈ સરકારમાં 40,000 રૂપિયા વહી જાય, આ ફાતડા એમ ખાઈ જાય. આપણે ખબર નથી. મોંઘું કેમ છું? સરકારના હિસાબે મોંઘું છું. મોટરસાયકલ હજી 70,000 ની છે. ખોટું બોલી અને શાસન કર્યું. મારી બહેનો, મને 15 પૈસાની પોસ્ટકાર્ડ લખજો. એટલે ભાઈ તું ખોટો ગુજરાતનો ફાળો થામા, તારે ન કરવું હોય તો કઈ નહીં, પણ આવા ખોટા વચનો દેમાં. આવા ખોટા વચનો 1000 વાર મોદી ખોટું બોલ્યો છે, હું એમ કહું. 1000 વાર. કૃષિ મંત્રી તો કેવો અક્કલ મઠો, એની બીજી અક્કલ નથી, ખબર જ નથી કેમ બોલાય, વાવણીઓ એને કહેવાય. રાજ 1 વીઘામાં કેટલી ગઈ એને અક્કલ છે? આરોગ્ય મંત્રી અભણ. તમે જોવો તો કયા ગુજરાતની હાલત. આરોગ્ય મંત્રી કાંઈ ખબર નથી, એવો આરોગ્ય મંત્રી તમારો. ગૃહમંત્રી મોટી વાતો કરે, હું હરગીજ નહીં છોડું. એટલે પણ હરગીજ નહીં છોડ, તારી પાસે જ રહે, એની પાસે જ છે. આ ભ્રષ્ટાચારીઓ, બળાત્કારીઓ, ચોર, લંપટ, લુસા, લૂંટારૂ, આ બધા એની પાસે છે. એને છોડવાની ના પાડે આપણે સમજી શકતા નથી કે આને હું નહીં છોડું. એટલે ભાઈ તું એની જેવો છો તો તું માહિતી છોડતો તો આમાં કેના વખાણ કરવા વિચાર કરવો જોઈએ? WTO 2002 માં ભાજપની સરકાર હતી અને અમે દિલ્હી જતા. અમે 2 લાખ ખેડૂતો દિલ્હી અને સરકારને આવેદન આપવા માટે જતા કે વિશ્વ વ્યાપાર સંગઠનનો અમે વિરોધ કરીએ છીએ. એ મેક્સિકોમાં, અમેરિકા મેક્સિકોમાં કાન્કુન ખાતે આપણા ભારતના નેતા જ્યાં અને ત્યારે એની ત્યાં જઈને આપણું જે આવેદન આપ્યું હતું એ બતાવીને એને વિરોધ કર્યો અને એ પછી આપણે એમાં જીત્યા. અને આ પાછું આ મોદી એને ફેરવીને પાછું લાવ્યા છે. આ WTO આવ્યું છે તમારી ઉપર. હવે આવશે પાછું, તમારું ઘરનું બિયારણે વાવી નહીં શકો. આ અત્યારે હતું. 1 દૂધની થેલી લીધી હતી, 6 મહિના ન બગડે એની ગેરંટી, પણ પશુનું દૂધ, જનાવરનું દૂધ. આ પાછું આવે છે. અને ઉદ્યોગપતિઓ તમારી ખેતી કરશે કારણ કે તમને ખેતીમાં કાંઈ ફાવશે નહીં, મોંઘું પડશે. અટાણે 500 રૂપિયા મજૂરી છે ભાઈ, કાંઈ વધતું નથી, પણ છતાંય ખેડૂત દેશના ભંડાર ભરવા માટે મહેનત કરે છે. અને ભાંડા નથી ભરાયા. અને આઝાદી મળી ત્યારે આયાત કરવું પડતું હતું આપણે અનાજ, અને અટાણે આપણે નિકાસ કરવી હતી. તો આયાત કરવું પડતું હતું ત્યારે દેશ નબળો જાય, નિકાસ કરવામાં દેશ તો આગળ આવે. અમેરિકાની હારો હોવો જોઈએ, પણ આ ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચાર કરતા બંધ થાય તો દેશ આગળ આવે ને. આ કાફરિયાઓ છે ને, આ લૂંટણિયાઓ છે, ભ્રષ્ટાચારીઓ છે. તમે જોવો આપણે કેટલો નિકાસ કરીએ છીએ. નિકાસ આગળ ખેડૂતોને છૂટ આપી દે, પરમિશન આપી દે. એટલે આ ખનીજ, હવે હું ખનીજની થોડીક એવી વાત કરું કનુભાઈ. ઉના તાલુકા અને ગઢડા તાલુકામાં સફેદ પથ્થરના કાદા મબલક હતા. તો અહીંથી અમે માગણી કરીએ એટલે અમને લીડ મળી જતું હતું. હા, પછી 1000 રૂપિયાનો ખર્ચો થતો હતો, પછી 50,000 લાખ રૂપિયા બીજા જોતા હતા, એટલે સફેડા ચાલુ થઈ જાય. એ દી 2-2.5 રૂપિયા પથ્થરના ભાવ હતા, વધીને 2.5 રૂપિયા. હવે ભાજપની સરકારે આવી
અને લીડ ડીડ આપવાનું બંધ કર્યું. તમે માગણી કરો તો 4 ઝોન પાડે, 4 જણાને બોલાવે અને હરાજી થાય, જે વધુ બોલે એ લઈ જાય. એટલે એમ નથી કરવાનું. તમે પૈસા આપો, ભ્રષ્ટાચાર કરો. અત્યારે શું છે ભાઈ, કલેક્ટર તો 60,000 રૂપિયા મહિનાના. પથ્થરની ખાણ આપવી હોય તો કલેક્ટરને, ડેપ્યુટી કલેક્ટર 60,000 દેવા પડે, મામલતદારને 20,000 દેવા પડે, ગામ પંચાયતમાં 5,000 દેવા પડે, પોલીસ સ્ટેશન જે તે લાગતું હોય એને દેવા પડે. આમ કરીને ઈ લોકો 1 લાખ 1.5 લાખ રૂપિયા આપે અને 20 લાખના પથ્થર કાઢે. હવે રહી વાત આપણે રેતીની, તો કે ભાઈ અટાણે રેતી બાંધકામ વાળા પણ રેતી નથી વાપરતા. હવે ક્યાંથી કાઢવી? રેતીની લીઝ આપે કોઈ? એને રેતીની લીઝ આપતા નથી. હપ્તા ભરો તમે. હપ્તા સિસ્ટમ, હપ્તા રાહત થઈ ગયો. હપ્તા ભરો, નકર અમારે રેતી ખૂટે એમ નથી. આપણે ધારાબંદર જાફરાબાદનું અને અમારે અહીં દાંડી વેરણ દાંડી એમાં બધે મોબલક રેતી ને સાણો ન મારવો પડે એવી રેતી. લીઝ આપે તો સરકારની તેજુરીમાં પૈસા જાય અને ભ્રષ્ટાચાર કરે તો નેતાઓના ખિસ્સામાં પૈસા જાય. કોઈ ધારાસભ્ય બોલ્યો નથી કે ખાતર નથી ભાઈ મોકલો એમ. આ જવાબદારી ધારાસભ્યની છે કે યુરિયા નથી મળતું, ડીએપી નથી મળતું. કોઈ નથી બોલતો. એને એને મળી જાય કાફરિયાઓને. ખેડૂત દુખી છે. એટલે હું ખેડૂતનો દીકરો છું અને ખેડૂતની ચિંતા કરું છું. અરગીજ અમે એક સંકલ્પ લઈને બેઠા થઈ કે એક એક ગામડે જઈ એક એક ખેડૂતને કહેવું કે હવે ભાઈ મહેરબાની કરી હાથે પગે લાગીને તમને કહી છે કે ભાજપને છોડો. હિન્દુ ખૂબ સરસ મજાની વાત કરી ભીખુભાઈ. પાછો આવું છું તમારી પાસે. ખૂબ સરસ મજાની વાત ભીખુભાઈ કરી. મિત્રો, લાઈવ દ્વારા આપણે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરીએ છીએ. જેટલા ખેડૂત મિત્રો આપણી ચેનલ જોતા હોય એ ડિસ્પ્લે ઉપર જે નંબર, એક મોબાઈલ નંબર દેખાતા હશે, એમાં ડાયલ કરો અને આપણા કૃષિ નિષ્ણાંતો છે, ખેડૂત આગેવાનો દ્વારા એમની પાસેથી આપણે જવાબ લેવાનો પ્રયત્ન કરશું. ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે ખેડૂત મિત્રો, નંબર ડાયલ કરશો જેથી આપણે બંને આગેવાનો પાસેથી જવાબ લેવાનો પ્રયત્ન કરશું અને કંઈક ને નવું તમને જાણવાનું મળશે. વિનુભાઈ, તમારી પાસે આવું છું કે એક દવાની બોટલ 500 રૂપિયાની આવતી હતી, અત્યારે એના 1,000 રૂપિયા છે. ખાતરની થેલીના લગભગ 600 રૂપિયા હતા, એના લગભગ 1700 થી 1800 રૂપિયા છે. અને મગફળીને એક ખાંડીના 20,000 ની આસપાસ આપણે ગણીએ. એક તોલું હોનું અને એક ખાંડી મગફળીના ભાવ બરોબર હતા. પરંતુ અત્યારે કેવી પોઝિશનમાં તમે જોવો છો? જય વિનુભાઈ. જી કનુભાઈ, જે તમે વાત કરી, આજે સોનું 1,30,000. આજે ભીખુ બાપાને ખબર છે, એને યાદ હોય કારણ કે મોટી ઉંમરના છે, કે આગળ વખતમાં મગફળી અને સોનું બે હારવાર હાલતા. અને તમે 20,000 ની ખાંડી કીધી ને, એ હજી જ્યાદા બોલો છો તમે સાહેબ. કારણ કે અત્યારે સમજી લે 700 રૂપિયાનો મણ કપાય છે, તો એના સમજે હાથ દૂર ને 14,000 ની ખાંડી થાય છે, હજી 20,000 ની નહીં. હા, જાદે ભાગે ખેડૂને આ જ રીતે સમજી લેજો કે પૈસા જાય છે. અને આ 10 વર્ષ પહેલા ભાવ આપણને ખબર છે કે શું હતો, મગફળીનો શું હતો, કપાસનો શું હતો. તો આજ મેં તમને કીધું ને કે દવાની અંદર એક તમે આગળ વાત કરી કે જે 800 રૂપિયાની 500 રૂપિયાની જે લીટર હતી, એટલે સીસી હતી, એ કેટલી આવે ખબર? હાવ એક માનો કે થોડીક જ આવે, 200 ગ્રામ, 200 ml, 100 ml, 200 ml. પણ એને માટે આ ખેડૂતની પાસેથી પૈસા કેવડા. અને આજે હું મારા અંદાજ પ્રમાણે 20 રૂપિયા 30 રૂપિયાની દવા ખેડૂને 100 રૂપિયામાં આપે છે. સત્ય હકીકત છે. અને પાછા આપણે ખેડૂતનો દીકરો બાકી લેવા જાય એટલે એ લોકો ઉપયોગ કરી લે. તમે વિચાર કરો, આજે ઘણા આપણે દવા લેવા જાય છે, આપણે કોઈની ઓળખાણી ન હોય અને તમારું બજેટ સમજે આખા રૂપિયા લગીનો કે બાકી રાખે ડેબિટ. હવે ઈ કોઈની ઓળખાણી ન હોય,
એ ક્યારે તમે વિચાર કરો રાખી લેતા છે તો એની અંદર નફો ભલે સતાય કાંઈ વાંધો નહીં હાલો એ ચિંતા નથી કે ભાઈ એ કદાચ કામે છે, પણ તમે અંદર દવા તમે લઈને અને છંટકાવ કરો ગમે મોલાઈટ ની અંદર તો રિઝલ્ટ નથી મળતું. યાદ રાખજો, રિઝલ્ટ નથી મળતું. અને ઉસી કંપનીની દવા આપણે બહારની કોઈ જાપાન ટેકનોલોજીની મારે તો એનું રિઝલ્ટ આવે તો એ અમે ખેડૂને બિચારાઓને પોસાતું નથી. હું કામે નથી પોસાતું. આજ હું એમ કહું 10 વર્ષ પહેલા કપાસના ને જે સિંગના ભાવ હતા હરેક જણેશ ની અંદર બરાબર ડબલ હતા ને, તો 10 વર્ષે આજ તમે બેંકની અંદર પૈસા મૂકો તો 5 વર્ષે ડબલ થાય, 10 વર્ષે તો તે દિન સમજી લો જે 1500 રૂપિયા અને 1600 રૂપિયા કપાસના ભાવ હતા, 1200-1300 રૂપિયા મગફળીના ભાવ હતા 10 વર્ષ પહેલા. તો એવી એક કઈ સરકારી કંપનીની અંદર અથવા પ્રાઇવેટ કંપની લિમિટેડ કઈ વસ્તુના આજ 2 વર્ષ થયા એક ધારી કિંમત નહીં રહી હોય, વધી ગઈ છે ટકાવારી. દર વર્ષે દર મહિને દર સેકન્ડ દર દિવસે વધે. તો ખેડૂને 10 વર્ષ પહેલા આ ભાવ હતા તો અત્યારે સમજી લો કે એ ભાવ આ 10 વર્ષે એની અંદર આવ્યા. તમે વિચાર તો કરો, ખેડૂનો દીકરો મરે બીજું કરે હું, મરે નહીં તે બિચારો. આજ એમ કે ભિખારી થઈને ભીખ માંગવા જાય છે, ભિખારી થઈને ભીખ નથી માંગવા. તો તમારી કંપની કોઈ હોય એની અંદર તમારો ખર્ચો છે અને તમે ખાલી એક જ વાર માલ સપ્લાય તમે સસ્તામાં કરો, ખબર પડે તમને હું તમારી કંપનીની હાલત થાય છે. તો આજ ખેડૂની કંપની છે, ખેડૂની હાલત શું છે. રહી વાત 2 કે આ સરકારને બધા જે બેઠા છે એ બધા આમ તો જો કે હું માનું ત્યાં લગીને ખેડૂતના દીકરા ગયા છે એવું નથી ને, બધા ખેતીનો અનુભવ હોય છે ઘણાયને, અમુકને જ નથી હોતો. તો એ તે દિન સમજી લો એ અહીંયા ગામડે ખેતી કરતા છે, મજૂરીએ ગયેલા ઘણા નતા તો મજૂરીએ ગયેલા છે વાલા. કારણ કે પેલા સમય એવો હતો ને, તો અત્યારે એને પદ મળી ગયું, પદવી મળી ગઈ એટલે કોઈના બાપની દેણ નહીં, ભ્રષ્ટાચાર ને તાનાશાહી ને પણ નહીં મારા વાલા. તમને ખેડૂની આય લાગશે ને, ખેડૂની આય તમારું સત્યાનાશ નીકળી જાય. જે ઈમાનદારી વાળા સિદ્ધાંતવાદી વાળા છે ને એને પ્રશ્ન વાત નથી, તો એનો કુદરત એની કોઈ રહી છે. ઘણા એવા સમજી લેજો કે પોલીસના ડ્રેસમાં સંત વતણ્યું હોય કે ભલે ડ્રેસ પોલીસ નો પહેર્યો હોય પણ આ જે ઓરિજિનલ ફરજ બજાવતો હોય ને એને સંત કહેવાય. અને સંતના ડ્રેસની અંદર પાખંડી હોતું હોય, એ મારી જેમ સફેદ કપડા પહેરી નીકળી જાય ને એમાં વતણ આવા હોય. આપણે તો કહી શકીએ દેખાવમાં ધોરા બગલા જેવા હોય, પણ મારા વાલા કુદરતનો ડર રાખજો કે આની આ પેઢીમાં આપણને બતાય છે વસ્તુ બહુ સારી લાગે છે પણ એ સત્યાનાશનો વસ્તુ છે. આજ આપણે આ ખેડૂતની પ્રત્યે આજ લાગણી આપણને થાય છે. શું કામ થાય છે? આપણે કઈ એવું નથી કે ખેડૂત હાવ હલકો છે નબળો છે, નહીં, એની રીતે હારો છે, સાચો છે. પણ આ સમાજની પડખે ઉભા રહેવા માટે એવું નથી કોઈ ખેડૂત દીકરો ભૂખે મરી જાય છે બિચારો, એ આનંદથી દુનિયાના પેટ ભરીને એ ભરે છે ખેડૂતનો દીકરો. પણ કહેવાનું છે કે આ સમાજની આયરે રહેવા માટે એને સમજી લો 5 પૈસા જોઈ કનુભાઈ. જો આજ 5 પૈસા આજ આપણી ઘેરે વસ્તુ બીજાની ઘેરે હોય તો આપણે આજ 4 વ્હીલો આપણે જોઈ તો કંપની વાળા પાહણ ને ધંધા વાળા પાહણ વર્ષો પહેલા હતી. ખેડૂતના દીકરા પણ હજી તો સમજી લો 20% જ આવી છે. હા, અને આવી છે કદાચ ખેડૂત ને તો શું ખબર છે કનુભાઈ કે દીકરા બધા બહાર કામ કરતા હોય અને એને માટે ભીખા બાપાએ કીધું કે આ ખેતીની અંદર તો ખેતીની અંદર ખેતી નથી કરતા ને એનું કારણ એ છે કે ખેતીની અંદર વળતર તો જોઈ ને. 8 કલાક નોકરી કરી મેં અને મારો પગાર સમજો સાંજે 1000 રૂપિયા છે ને એમાં મને ખાલી એમ કે તમારે 50 રૂપિયા જ ઓછા છે. કયો નોકરિયાત સહન કરી લે મને કહેજો હે? આજ ગમે એને કંપનીની અંદર આજ આવે છે તો એમ કે ખાલી સમજે 5 દિવસ મંદી રહે ને એટલે મંડે રાડાઈ જાય કે મંદી આવી પણ પાછો દિન રાત અકાલી લેવાનો છે જયારે સારો સમય હોય ત્યારે, બરાબર છે, એની માર્કેટ આવે ત્યારે. તો ખેડૂતનો દીકરો વાવેતર સારું કરે, સારું બિયારણ લેવા જાય, સારી દવા સાથે સારી મહેનત કરે, સારી ખેડ કરે અને આજ બધી ખર્ચો કરી અને વાવે છે, છતાંય દેવું ન દેવું કુદરતના હાથની વાત છે, આકાશી રોધી છે. એટલે ખેડૂતનો દીકરો કોઈ ભીખ નથી માંગતો, એનો હક માગે છે અને બધાને ખવડાવે છે ને એટલે એનો હક માગે છે, બધાના પેટ ભરે છે. તો આપણે એટલે હોટલની અંદર જાય આજ એક ટાણાના તમે વિચાર કરો, એક ટાણું માણસ વધીને કદાચ કેટલું ખાય છે 250, 300, 400 ગ્રામ કદાચ ખાય કે કનુભાઈ, અથવા 500 ગ્રામ ગણો નહીં તો 500 ગ્રામ ની
અનાજની કિંમત શું થઈ તો આ હોટલની અંદર જઈ અને આપણે ફરવા જાય છે, હોટલની અંદર બેસી તો આપણે ખાલી 1 ટાણું જમીન બહાર નીકળીએ ને તો 500 નું બિલ થાય છે ને, આપણે સમજીએ છીએ. તો કોઈને ઈ કઈ મોંઘવારી નથી નડતી. એક ખેડૂના દીકરાની આમ જે હરાજીમાં, અને ઈનોય તમને સંભાળ દીધો હોય, ગમે ઈનાય મરચા દીધા હોય, એ ખેડૂના 1 રૂપિયા કિલો મરચા એલા એ તમે વિચાર તો કરો, આને પૈકવી છે કેમ, આનું વસ્તુ એને માવજત કેમ કરી, તડકો ટાઈટ, લીમાડી બાપાએ કીધું આગળ, ટાઈટ તડકો ખેડૂનો દીકરો જોતો નથી. તો તમારે થોડુંક એટલું તો વિચારવું જોઈએ ને કે ખેડૂના દીકરાની મહેનત કેવડી છે. અરે ખુડીસે બેહીને હું નોકરી કરું છું, ખુડીસે બેહીને મારો પગાર 50,000 છે તો 50,000 મને મળી જવાના છે, ઓનલી વન છે કે ભાઈ ખુડીસે બેહીને એસીની ઓફિસમાં વહેવું છું. તમે ખેડૂની પોઝિશન તો મારા વાલા જો, તમને બધાને અનુભવ છે. પણ આ વિનાશકારી વિપરીત બુદ્ધિ થઈ છે એટલે કોઈને દેખાય નહીં. પેલું કહેવત છે ને, જયારે રાવણ સીતાજીનું હરણ કરી ગયો તો ત્યારે એને કાંઈ બીજું નહોતું દેખાતું, પણ એનો કાળ તો હતો 100%, પણ એનો દેખાણો હોય એને તો હજી કાંઈ એમ આનોય હવે છે અંત છે. નકર આ કઈ આ પોઝિશન ખેડૂની થોડીક થવા દે. અને ખેડૂના દીકરાને જ્યાં આવે ત્યાં માર્કેટ યાર્ડ ની અંદર લૂંટાય, દુકાને જઈને લૂંટાય. આજ તમે 5 રૂપિયાના મરસા 5 કિલો દિયો અને તો તમે લેવા જાવ તો 25 રૂપિયાનો કિલો મળે છે. તો આ પોઝિશન ખેડૂની બહુ ટાઈટ છે. જી જી જી. એક ખેડૂત મિત્રનો કોલ છે. કામ કરવા માટે તમારી ઉપલબ્ધ બેલેન્સ પૂરતી નથી, કૃપા કરી. હા બોલો વિનુભાઈ, પોલ મિસ્ટેક થઈ ગઈ એટલે ફોન કપાઈ ગયો છે. બોલો વિનુભાઈ. એટલે ખેડૂનો અત્યારે કોઈ નથી, એટલે ખેડૂને માટે જે ભીખુ બાપાએ કીધું કે આ જેને જાગવું પડે એમ છે. પણ સરકારને હવે આમ તો એવું, મને તો આમ અંદાજે એવો દેખાય છે કે એને હવે ખબર પડી ગઈ છે. જી હા બોલો ભાઈ. હા બોલો. હા ભરતભાઈ બોલો. હવે આપણે એક પ્રશ્ન એ હતો આ ભાવનો. હા અત્યારે માંડવી તો આમ તો 59 નંબર 15 થી માંડી 20 સુધી થઈ છે. હા હવે ભાઈ એક મારા મિત્ર છે વસુભાઈ, હા વેચવા ગયા તો 731 રૂપિયા બજારમાં આવ્યા. હા બરોબર. હવે આ ભાવનો તો મોટો મુદ્દો છે. સરકાર એમ કહે છે કે અમે લાભ પૈસાથી માંડવીની ખરીદી કરીશું. હવે એ કઈ ખરીદી નું હજી કઈ જાહેરાત થઈ છે, કેટલી ખરીદી કરવી એ પણ એને જાહેર હજી કર્યું નથી. હા બરોબર છે. હજી લાભ પૈસા નહીં આવે કનુભાઈ. મને એવો ખ્યાલ એવું લાગે છે કે 50% માંડવી બજારમાં વેપારી વેચી લઈ લે છે આપડી. આપણે મગફળીના કઈ ભાવ મળતા નથી, કપાસના એવી રીતે છે. હવે કરતા પડતા તો લગભગ હરેક યાર્ડમાં ચાલુ જ છે, તમે જોવો જ છો. હા બરોબર. કઈ બોટાદમાં ચાલુ છે એવું તો છે નહીં. હા બરોબર. આ ગોંડલ યાર્ડ એ જ કરે છે ને. હરેક યાર્ડ બધા ખેડૂતોને એક બાજુ લૂંટવા સિવાય બીજું કઈ કામ કરતા નથી લોકો. હા બરોબર છે. કરદો આપણે એમ કઈક બોટાદમાં કરદો હરેક યાર્ડમાં છે. મુદ્દો આ છે, ભાવ ક્યાંય છે નહીં, એકેય વસ્તુના રણસીના કોઈ ભાવ જ નથી. બરોબર. તમે વિચાર તો કરો કનુભાઈ, 731 રૂપિયાની માંડવી અને હું ભાવે બિયારણ ખરીદવી છે. 39 નંબર હોળની પાટલી વાવી છે, 40 કિલો બીજ હોય દાણા, 40 થી 42 કિલો આપણે ગણતરી કરો તો માંડવી કેટલી ખોલાવી પડે. હા બરોબર. અને 15 મણ નો 15 થી માંડી 20 મણ નો ઉતારો 731 રૂપિયા દીપાડી મારા મિત્રને. એના માટે મેં ફોન કર્યો. હા બરોબર. તો તમારા પ્રશ્નનો જવાબ આપણે ભીખુભાઈ લીંબાણી છે, ખેડૂત આગેવાન છે, ખેડૂત સંગઠનના નેતા છે અને ખૂબ જ ખેડૂતો સાથે એમને પહેલેથી જ કામ કરે છે. ભીખુભાઈ, વાત ભરતભાઈ આહિર છે, તેમનો પ્રશ્ન છે કે પોષણક્ષમ ભાવ મળતા નથી અને અત્યારે લીલી મગફળી જો વેચવા ગયા ને તો 1100 રૂપિયા ને 1000 નો વાત બધી આવી આપણને જોવા મળતી છે, પરંતુ 700 થી 750 રૂપિયામાં લીલી મગફળી અત્યારે હમણાં માર્કેટિંગ યાર્ડમાં વેચાણી. તો બોટાદમાં તો કડદા છે જ, પરંતુ આવા હજી ઘણા માર્કેટિંગ યાર્ડ ની અંદર કડદા પ્રથા ચાલુ હોય છે. જી ભીખભાઈ, આ ભરતભાઈ ના પ્રશ્ન ઉપર શું કહેશો તમે? હવે વિગત એવું છે કે ગુજરાત નહીં પણ આખા દેશની અંદર ખેડૂતો દુઃખી જ છે. ખેડૂતોને કોઈ જો ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ભાજપનો માણસ સિંગ લઈને આવે
અને એક ખેડૂતનો દીકરો આવે કોંગ્રેસમાં આવે તો એમાં ભાવમાં કોઈ ફેર નહીં પડે. તો વેપારી લૂંટે છે એમ લૂંટે જ છે. પણ એની સામે હવે દાખલા તરીકે તમને મારી વાત કરી દઉં તો ઉના યાર્ડમાં હું ખાલી મોટરસાયકલ લઈને ચક્કર જ મારું, ગાડી ઊભી ન રાખું, 50 રૂપિયા ભાવનો ફેર પડી, 50 રૂપિયા ભાવનો ફેર પડી જાય. થોડોક જાગૃત માણસ એક તાલુકે આપણે રાખવો પડશે. બાકી તો આ લોકોને તો તમને કરવાના નથી. કારણ કે તમે જોવો વેપારીને અહીંયા એક સાહ જમીન નો હોય તો એના છોકરા વિદેશ ભણતા હોય, એ 12મી ને 4 વ્હીલ બદલાવી નાખે. ખેડૂતના દીકરા 2 વ્હીલ નો ટાંગોય નથી બદલાવી એકતા. વેપારીના દીકરા ભણવા જતા હોય તો 2000 વાળા દફતર હોય, ખેડૂતના દીકરાને યુરિયાનું દફતર હોય. આ તમે જોવો છો ને, છે જ ને. ખેડૂતના દીકરાને ભણવા જતો શું હોય, યુરિયાની થેલી કાઢી અને દરજી સિલાઈ મારી દે અને 2 નાકા ટાંકી દે. આ જમાનો ખેડૂતોનો બહુ હલકો આવ્યો છે. ખેડૂતોની એકતા નથી. તમે એક થાવ. હું એવો સંદેશો આપું છું કે તમામ ખેડૂતોનો દીકરો હોય એક થાય અને શપથ લે કે હું હરગીજ ભાજપને મત આપીશ નહીં. અને ગમે એનો દીકરો નેતો ત્યાં આવે એને ગુજરાતીમાં કહી દેવાય કે ભાઈ 5 વર્ષે અમે ઢાંડો બદલાવી, તમે 30 વર્ષના ઢાંડા ચા એટલે બીજાનો વારો આવવા ગયો અને તમે એક બાજુ 5 દિવસ મોજ કરો. અમને નહીં ફાવે તો અમે તમારી પાસે આવશું. બાકી આપણે ટાણે મામા માસીના ને આ ભાઈ હારો લાંબો જબો પહેર્યો હોય, મોટી મોટી વાતો કરતો હોય ને ખોટા વચનો આપતો હોય, આની પછેડીમાં કોઈ દી બેહાય નહીં. અને બેહી તો આપણું કોઈ દી થાય નહીં. હવે ખેડૂતને ખાલી શું રહ્યું છે, ચડી. આ વખતે ચડી પણ ફાટી જવાની છે. ચડી વગરનો ખેડૂત થઈ જવાનો છે. અને કઈ લાંબી વાર નથી. 32 સુધીમાં જો શાસનમાં ફેર ન થયો તો ખેડૂતની ફરિયાદ નહીં. ખેડૂત પોતાના ખેતરમાં દાડીએ જાહે, લખવું હોય તો લખી લેજો. મને ખબર છે, હું 1970 માં 8 મણ ઘઉં ગાડીમાં નાખી અને બળદગાડું લઈને ઉના જાતો. ત્યાં જઈને 8 મણ ઘઉં વેચી અને બેરલ ઊભું કરું એટલે આખું શિકાર ભરી દેતા હતા. 8 મણ ઘઉંના પૈસામાં બેરલ ભરાઈ જાય તો એ ગાંઠિયા ખાવાના પૈસા વધતા હતા. અમારે 11 કિલોમીટર ઉના થાય. 160 રૂપિયા એક ખાંડી એટલે 20 મણ અને 160 રૂપિયા એક તોલું હોનું હતું. પછી ભાઈ બધું વધ્યું. જો જીએસટી ઓછી થઈ ગઈ, એમાં ડીએપી તો નથી ઘટ્યું પણ ડીઝલ પેટ્રોલ ઘટ્યું ભાઈ, નથી ઘટ્યું. એની મેન કમાણી છે તમને લૂંટવાના. વિનુભાઈ કહેતા હતા કે ઈ 100 રૂપિયા મોકલે ને 75. એ ભાઈ વિનુભાઈ 100 રૂપિયા મોકલે ને 75 પૈસા મળે. આ ડીઝલ નો અને પેટ્રોલ નો કરતો વધુ કોણ વાપરે? ખેડૂત વાપરે છે. ડીઝલ પેટ્રોલ ખેડૂત વાપરે છે. પછી તમારો માલ છે અહીંથી કોઈમ્બતુર જાય, અહીંથી 2500 કિલોમીટર થાય, કોઈમ્બતુર થાય, ત્યાંથી ગાડી ભરાય દોરા બનીને આવે. અમદાવાદની મિલ હોળ હંસા હાલતા હોય, 1 કલાકમાં 1 મણ દોરાનો કાપડ કાઢી નાખે. એ કાપડ બહારું નીકળી જાય એટલે ધોબી ઘાટમાં જાય, ત્યાં ધોવાઈને ખળમીને સળે. પછી એને 30 મીટરના તાકાત અને ઉનાની કે અમરેલીની બજારમાં આવે તો વજન કરો 30 મીટરનો તો 1.5 કિલા થાય. પછી શું કરે ભાવ? 250 રૂપિયા મીટર. હવે 250 રૂપિયા મીટર હોય 30 અઢીએ 7,000 રૂપિયા થયા. 1.5 કિલા રૂના તો ખેડૂતને 50,000 રૂપિયા આપે તો ઓછા કહેવાય 1 મણ કપાસના. કારણ કે 3 મણ કપાસમાંથી 1 મણ રૂ થાય. 2 મણ કપાસિયા નીકળે, 1,000 રૂપિયા કપાસિયા કાઢી નાખો.
ખેડૂતને કાપી નાખવા સિવાય આ સરકાર કાંઈ કરતી નથી. ખેડૂતને ભાવ આપવા નથી. તેલના ભાવ ઊંચા છે, તેલ વધે છે, પરબિયા ઉપર વધે. પહેલા તો શરમ રાખતા હતા, પરબિયા આવ્યા તેલ ઘટાડીએ. હવે ઘટાડે નહીં, હવે તો વધારે. અને દુખીમાં દુખી મારે વડોદરાની અંદર ગ્રામીણ બેંક છે, મજૂરોના ખાતા છે બેંકમાં. અમે એક દિવસ પ્રોગ્રામ ગોઠવ્યો, એટલે મેનેજરને કીધું તું મજૂરોના ખાતા કેટલા? તો ભાઈ 800-900 ખાતા છે મજૂર, એમાં કેટલા કેટલા પૈસા જમા છે, મજૂરની વાત કરું છું. તો 90 લાખ, કરોડ, 1 કરોડ 25 લાખ મજૂરના ખાતામાં જમા. હવે ખેડૂતના ખાતા કેટલા છે? તો 65. કારણ કે અમે લગભગ વધારે ગીરગઢડામાં અમે જઈએ, SBI-માં, અહીં ગ્રામીણ બેંક છે. હવે 65 ખાતા છે ખેડૂતના, એના ખાતામાં જમા કેટલી પડી છે મિલકત? તો કે નહીં, જમા નથી. એને તો ઉપાડેલી છે 10 લાખ, કોઈ 5 લાખ, કોઈ 25 લાખ. ખેડૂત કરજદાર છે, નથી. અને સરકારને ખબર છે દર વર્ષે શાક વધારી દે. કોણ મેં 1 લાખ લીધા હોય તો 1 લાખ ને 25,000 થવા જોઈએ. તો આવતે વર્ષે સરકાર 25,000 બેંકમાં શાક વધારી દે, એટલે હું પાછો ખિસ્સામાં 1,000-1,500 નાખીને ઘરે વયો આવું અને મોજમાં રહું. બાકી ખેડૂતને, સરકારને ખબર છે કે ખેડૂતની શાખ ન વધારીએ તો ખેડૂત હોબાળો કરશે. અમારા ગામમાં જીબી વાળો સફાઈ કરવા આવે તો એ કરે, આખા ગામનું નહીં કરે, 5 હાથનું કરીને ભાગી જાય. કારણ કે તમારું 25 જણાનું થાય તો પછીનું ટોળું ભેગું થાય, અને ભેગું થાય તો બોલે, પછી એને ડખો થાય, મારકૂટ થાય. એટલે ઈ 2-5 જણાનું કે 6 જણાનું ચેકિંગ કરીને વયા જાય. પછી તમે 1 મહિનાના દાખલા તરીકે 1,500 રૂપિયા બિલ ભરો, 2 મહિનાના 3,000 રૂપિયા બિલ ભરો છો, અને એમાં ક્યાંય શેડો આમ તેમ ભાળી જાય તો તમને લાખ રૂપિયાનો દંડ આપે. અને એમાં તો પાછો પોલીસ ક્યાં? આ દેશના ભંડાર ભરવા વાળા ખેડૂતોની હાલત તો જોવો. આત્મહત્યા કરે છે ખેડૂતો, એના આ કારણ છે સરકારને પાપે ખેડૂત આત્મહત્યા કરે છે. એલા તારું વીજળી કેટલા રૂપિયામાં પેદા થાય છે? 2 મહિનાની જો બિલ તમારું 3,000 ભરતા હોય તો 6 મહિનાનું એરિયસ કાઢે એ લોકો, તો 6 મહિનાના 3 બિલ કરી નાખે ને. 3 તરી 9,000 રૂપિયા દંડ થવો જોઈએ. પણ આ 1 લાખ, 1.25 લાખ, 1.5 લાખ આવા તો દંડ કરે છે. કારણ કે સરકારે એને બધી છૂટ આપી છે. 4 ઝોન પડ્યા, વીજળી બધું વેચી નાખ્યું, વીજળી વેચી નાખી, એરોડ્રોમ વેચી નાખ્યા, ST ડેપો વેચી નાખ્યા, આ સ્કૂલો પ્રાઇવેટ કરી, એમાં બહુ મબલખ લૂંટ છે. પ્રાઇવેટ સ્કૂલો કરી, એને સરકારી સ્કૂલોમાં હારા ક્વોલિફાઈડ શિક્ષકો મૂક્યા હોત તો નહીં. એને હપ્તા ક્યાંથી મળે એવું કરે છે. અમારે બાપભાઈ બોખરિયા છે, અમારે ગામમાં ડોક્ટર જતો હતો શું કરીને, એને અહીંથી જ આવું તું સાબરકાંઠાનો હતો કે મારે 15-20 વર્ષ થઈ ગયા, ભાઈ મારે બદલી કરવી છે. હું હાલો ને બાપભાઈને ફોન કરું. પશુપાલન ખાતું એને હાથમાં હતું. બાપભાઈ બોખરિયાને ફોન કર્યો, બાપભાઈ આ રીતનું છે ને, હું તમને એક એપ્લિકેશન મોકલાવું છું, આ ભાઈની બદલી કરીને સાબરકાંઠા તમારે આ જગ્યા ખાલી છે અહીંયા નાખવાનો છે. તો કોઈ વાંધો નહીં. એટલે ઓલા ભાઈ એપ્લિકેશન તૈયાર કરીને મોકલાવી દીધી. એટલે એને ક્યાં નાખ્યો ખબર? કોડીનાર. અહીંથી 35 કિલોમીટર દૂર કોડીનાર નાખ્યો. એટલે ભાઈ બાપભાઈ આ કોડીનાર નાખવાનું નહોતું કીધું, સાબરકાંઠા નાખવાનું કીધું. મને કે બદલી જ કરી દીધી, એમ નહોતી કરવાની. પછી એના પીએને પૂછ્યું, એમ કે 20,000 રૂપિયા આપો તો તમે જો અહીંયા બદલી થઈ. વિચાર કરો, ડોક્ટરનો લાંબો પગાર ન હોય, એને 20,000 આપે તો જ બદલી થાય. આપણે ખોલ્યું તો ને તલાટી મંત્રીને 10 લાખ રૂપિયા આપે તો ભરતી થાય, ખબર છે ને? આ ભાજપના રાજ તેવા નથી, પણ આપણે આપણે રોહ નથી રાખવું. ખેડૂત ગયો. ખૂબ સરસ મજાની ભીખુભાઈ વાત કરી. વિનુભાઈ, મગફળી હોય, કપાસ, સોયાબીન, તલ,
ખેડૂતોને કોઈ દિવસ એવું પૂછવામાં આવે કે તમને એવા આ ભાવ કેટલામાં પોસાય છે? એવી કોઈ સિસ્ટમ કેમ નથી કે મગફળી ભાઈ તમારે કેટલામાં વેચવી છે? ખેડૂતો પોતાના માલનો ભાવ પોતે ક્યારે નક્કી કરશે? વિનુભાઈ 2 મિનિટ, ફક્ત 2 મિનિટ. જી કનુભાઈ, એમાં એવું છે કે એ ખેડૂત કરે, પણ બાપાએ કીધું એમ કે આ સરકાર જ્યારે બદલે ને ત્યારે કદાચ જો કોઈ આ બધા ટાણે તો અગાઉ કોઈ બધા ફૂકે રાખે, બણગા ફીકે રાખે, પણ કહેવાનું છે કે આવીને જઈ કરે ને ત્યારે આપણને લાગે. પણ કહેવાનું એટલું છે કે એનો ખાલી જો અત્યારે એસ્ટિમેટ સરકાર શ્રી તરફથી ખેડૂતોને ખર્ચો કેટલો થાય છે એવા મેં કીધું ને, તાલુકામાં એવા એના 2 સાહેબ નિમે કે કૃષિ પેદાશોની અંદર ખર્ચ કેટલો છે એ ખર્ચ બાદ કરીને આને આપણે એટલે ત્યારે ખબર પડે કે આ ખેડૂને ખર્ચ કેવડો છે. આ તો જયારે કહેવાય છે કે ખેડૂત બિચારો હજી આપણને વધારે મળશે એ કરીને એના ખીચાની અંદર કોઈ પણ હોય ને એ ખાલી કરી નાખે છે. એટલે બિચારા થઈ જાય છે આપણે ખેડૂતના દીકરા. શું કામે કે ભાઈ આપણે તો એક લાલચ ને હિસાબે કઈ માલ તો આપણો બની ગયો, ક્વોન્ટિટી બની ગઈ એટલે હવે માર્કેટમાં મૂકી દેવું એવું તો નથી. છતાં આ લોકો 700 રૂપિયા મગફળી લેવી એટલે તમે વિચાર તો કરો. આ બિયારણ લેવા જાય ખેડૂતનો દીકરો તો આજે 2500 રૂપિયા બિયારણનો ભાવ, ખાલી 20 કિલોનો 2500 રૂપિયા છે. તો આજે બિયાનો ભાવ, એટલે બિયારણ એટલે કે એમાંથી બી કાઢ્યું હોય મગફળીમાંથી, સિંગ દાણાની વાત કરું તો આ 700 રૂપિયામાં તમે વિચાર કરો કે આ મગફળી કપાય છે, કપાસ કપાય. એને અટાણે મજૂરી કેવડી સડે તમે તો ખાલી એને માણસો મૂકીને પૂછજો. અને આમ તો બધાને ખબર જ છે, પણ આને ધ્યાન નથી દેવું. હવે આનો અંત આવવાની તૈયારી છે. ભીખુ બાપાએ કીધું એમ આનો હવે અંત છે. કારણ કે નકર એને ખબર ન હોય એવું બને. આજે આપણે એટલી લાઈવમાં આપણે રાયડું નાખીએ છીએ અને દીબેટું આપીએ છીએ, અને છતાં બિચારા બધા રાયડું નાખી રાખે ને તો એ સરકારને એમ છે કે ભાઈ આપણે હું છે એ જે કરે કરવા દો ને, આપણું કામ કરો. આ ઈ માયલું થઈ ગયું છે. એટલે ઓલું કહેવત નથી કે મીંઢ થઈ ગયો માણા. આ મીંઢ જેવી આ સરકારની પોઝિશન છે અત્યારે. આ ખાડા કાન કર્યા છે, અને જયારે સમજે ખેડૂતનું જોવું છે ત્યારે સાંભળવું નથી. ત્યારે આ ખાડા કાન કરે ને કાન આડી આખું કરી દે જોવાનું થાય. એટલે સરકારની આ પોઝિશન છે કનુભાઈ. એટલે હવે આમાં ખેડૂતનો દીકરો જાગે ને તો જ ભેગું થાય. જે ભીખુ બાપાએ કીધું કે ખેડૂતને એકતા થવું પડે ને, સંપ થાય અને એકતા થાય ને તો જ આને પૂગી. નકર આને પૂગવામાં જો ધ્યાન રાખો તો 2027 અને જો સરકાર ધ્યાન આપે તો આપણે સારું કરે ખેડૂતનું તો આપણે એને ધન્યવાદ માનશું. હું એમ નથી કેતો કે આ સરકાર ખરાબ છે, ઓલી ખરાબ છે, ઓલી ખરાબ છે, બધાય હારા છે. પણ ખેડૂત માટે ધ્યાન નહીં આપે ને એ ખરાબ. અને ખેડૂત માટે જો સુધરી જાય ને ધ્યાન આપે તો આપણે એને શિરોમાન્ય માનીએ છીએ. એવું કોઈ છે ને કે આપણે સરકારનો વિરોધ કરીએ છીએ, પણ સરકારને સમજવું જોઈએ એ જગતના તાત છે અને એ સરકાર માય બાપ છે. આ 2 પ્રશ્ન છે મારી પાસે કનુભાઈ. જી, ખૂબ સરસ મજાની વાત કરી વિનુભાઈ કે જ્યાં સુધી ખેડૂત સંગઠન નહીં બને, મજબૂત બને ને ત્યાં સુધી યોગ્ય ભાવ નહીં મળે, ખેડૂતોને સહાય નહીં મળે, અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે લગભગ કોઈ નહીં હોય. ખેડૂત બધા એક થાય. જેમ આપણે હમણાં જ બોટાદની અંદર જોયું કે મહાપંચાયતની અંદર આટલી મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા અને પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં જો ગળદા પ્રથા ભલે બંધ ન થાય કે થાય એ પછીની વાત છે, પરંતુ ખેડૂત તો જાગૃત થઈ ગયા. હવે ખેડૂતને ક્યાંય લગભગ કપાસ બોટાદની અંદર લઈ જવામાં નહીં આવે, અથવા તો લઈ જશે ને જો ક્યાંક ભાવ કપાશે ને તો તરત ખેડૂતો એને ટોલ ફ્રી નંબર કેટલી પાર્ટીઓ આપ્યા છે એમાં ફોન ઉપર જાણ કરશે કે આગળ ઉપર રજૂઆત કરશે ને. ખેડૂત ખૂબ બોટાદની અંદર જાગૃત થયા છે. જો બોટાદમાં જે ઘટના બની એ ગુજરાતની અંદર લગભગ બોટાદમાં જ કરતા પ્રથા ચાલુ છે એવી નથી, પરંતુ કેટલાય માર્કેટિંગ યાર્ડમાં આ પ્રથા ચાલુ જ હતી. પરંતુ માત્ર બોટાદનું ખાલી આપણને જોવામાં આવ્યું છે, જાણવામાં આવ્યું છે. ઘણા યાર્ડોની અંદર આવી રીતે થાય છે. હમણાં જ ભરતભાઈ આહિરે આપણને વાત કરી કે 700 રૂપિયામાં મગફળી વેચાણી. હવે એમાં ટેકાના ભાવે ક્યારે ખરીદી કરશે, લાભ પાય છે પછી, અને કેટલા મણ ખેડૂતો પાસેથી ખરીદી કરે, હજી કોઈ પણ જાતનું નક્કી નથી. સરકારના આંકડા સામે આવ્યા નથી. બંને મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે. વિનુભાઈ રાદડિયા અને ભીખુભાઈ લીંબાણી, બંને મહેમાનોનું આપણી ચેનલમાં જોડાવા બદલ ખૂબ સ્વાગત છે. અને મિત્રો, આપણી ચેનલમાં જેટલા ખેડૂત મિત્રો જોતા હોય એ બધા આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરજો, જેથી તમને અમારા વિડીયો દ્વારા તમને કંઈક નવી માહિતી આપી શકાય, નોટિફિકેશન મળતું રહે. જય માતાજી. રામ.